વડોદરા શહેરની જૂની કલેક્ટર કચેરી અને જ્યારે સામે આવેલ એક સરકારી ઇમારતના માનસિક બીમાર યુવાનને ભારે ધમાલ મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનાના પગલે રાવપુરા 4 રસ્તા પર લોકટોળું ઉમટી પડ્યું। વડોદરા શહેરના ભરચક રાવપુરા 4 રસ્તા પાસે આવેલ જૂની કલેક્ટર કચેરીની સામેની એક સરકારી ઇમારતોમાં એક માનસિક અસ્વસ્થ યુવક હાથમાં પથ્થર લઈને ઘૂસી જતા ભયનો માહોલ સર્જાયો અને ઘટનાની જાણ થતાની સાથે જ રાવપુરા પોલીસની ટીમ અને દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આ યુવકને કાબૂમાં લીધો અને જે બાદ રાવપુરા પોલીસે મથકે યુવકને લઈ જવામાં આવ્યો અને સમગ્ર ઘટના દરમિયાન સ્થળ પર લોકટોળું ઉમટી પડતા અફરાતફરી મચી હતી। एक माणस चढ़ी गयो है इलेक्ट्रिक थांबला पर एवो कॉल मळता अमे अमारी टीम तरत पहुंची गई थी। કેટલું રેસ્ક્યુ લખેલા કેટલો શેના લીધે છોડ્યો કોણ હતું એ તો કોઈ જાણ નહીં પણ એમને બચાવી લેવામાં આવ્યો છે હાલ તો અને પોલીસની ટીમ લઈ જાય છે એમને। કેટલા કે આપણને કોલ મળ્યો તો કેટલો સમય લાગ્યો આવતા 10 મિનિટ લાગી। 10 મિનિટ પહેલાં કોલ મળ્યો હતો ને તરત જ જેમ કોલ મળતા અમે અમારી ટીમ પહોંચી ગઈ હતી। અસ્થિર મગજને એવું લાગે એવું કંઈ લાગે હા જોતા એવું લાગે છે થોડું અસ્થિર મગજ છે પણ હવે એ તો તપાસ કરતાં ખબર પડશે। આપનું નામ ઉત્પલ પટેલ સબ ફાયર ઓફિસર। ના હાથમાં પથ્થર અને લોખંડનો સળિયો હતો જેથી લોકોને વાગી જાય એવી શક્યતા।